મ્યાનમારમાં આવેલા વિનાશકારી ભૂકંપને ધ્યાનમાં રાખીને ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. ઓપરેશન બ્રહ્મા અંતર્ગત તાત્કાલિક રાહત સામગ્રી મોકલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વહેલી સવારે 3 વાગે ભારતીય વાયુસેનાનું પ્રથમ વિમાન 15 ટન રાહત સામગ્રી સાથે યાંગોન માટે રવાના થયું અને સવારે 8 વાગે ત્યાં પહોંચ્યું. આ સામગ્રીમાં ટેન્ટ, કંબલ, દવાઓ, સોલાર દીવો વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલા વિમાન બાદ એક વિમાન શોધ અને બચાવ કામગીરીઓ કર્મચારીઓ અને સાધનો સાથે રવાના થયું છે અને બીજું વિમાન ટૂંક સમયમાં રવાના થશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ભારત મ્યાનમારમાં ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે. મ્યાનમારમાં 7.7 તીવ્રતાના ભૂકંપથી 1000થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને અનેક ઇમારતો અને પુલોને નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતને તાત્કાલિક રાહત સામગ્રી મોકલીને પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડી છે. ઓપરેશન બ્રહ્મા દ્વારા ભારત મ્યાનમારમાં પ્રભાવિત લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી રહ્યું છે, જેમાં ટેન્ટ, કંબલ, દવાઓ, સોલાર દીવો અને અન્ય આવશ્યક સામગ્રીઓનો સમાવેશ થાય છે. આ પગલાં ભારતની પડોશી દેશ પ્રત્યેની જવાબદારી અને સહકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. First aircraft carrying 15 tons of relief material took off at around 3 a.m. this morning from Hindon Air Force Base. It reached Yangon at around 8 a.m. India time. Our ambassador was there to receive the relief material, and thereafter he handed it over to the Chief Minister of Yangon, and from there these 15 tons of relief material have been sent out to those parts of country which need help. These 15 tons of material comprise tents, blankets, essential medicines, tarpaulin, sleeping bags, gensets, solar lamps, food packets, kitchen sets, etc. Also essential medicines. Thereafter, 2 aircraft with search and rescue personnel and equipment along with canines have left. One of them have left, I understand, and the other one is in the process of leaving for Naypyidaw.